પાવાગઢથી જ્યાં પંચમહાલના પાવાગઢ ખાતે મોટી દુર્ઘટના સર્જાઈ છે। જી હા, પાવાગઢ ખાતે ગુડ્સ રોપવે તૂટ્યો છે। દુર્ઘટનામાં 6 લોકોના મોત નિપજ્યા હોવાની વિગતો છે। મંદિરના બાંધકામ માટે માલ સામાન ઉપર ચડાવવા માટે આ રોપવે લગાવેલો હતો, જે અચાનક તૂટી પડ્યો છે। મોટી દુર્ઘટના સર્જાઈ છે। હાલ મંદિર માટે સાર સામાન ચડાવવા માટે વપરાતો હતો આ રોપવે, જે અચાનકથી તૂટી પડ્યો છે। 6 લોકોના મોતનો આંકડો સામે આવી રહ્યો છે। આ મોટી દુર્ઘટના સામે આવી છે અને તે સમયનો વિડીયો પણ સામે આવ્યો છે। આ વિડીયો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। કેવી રીતે આ રોપવે તૂટ્યો છે તેનો આ વિડીયો છે। 6 જેટલા લોકો આ પૂરી દુર્ઘટનામાં મોતને ભેટ્યા હોવાની વાત છે। પંચમહાલના પાવાગઢ મંદિર ખાતે આ દુર્ઘટના ઘટી છે, જ્યાં ડુંગર પર જતા રોપવેમાં અચાનક ખામી સર્જાતા તે તૂટી પડ્યો હોવાની વિગતો સામે આવી રહી છે। ગુડ્સ રોપવે હતો, એટલે કે મંદિર માટે સાર સામાન લાવવા લઈ જવા માટે આ રોપવેનો ઉપયોગ કરાતો હતો, જે અચાનક તૂટી પડ્યો છે। 5-6 લોકોના મોતના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। હજુ વધુ જાનહાનિ કે ઇજાગ્રસ્તને લઈને જાણકારી સામે નથી આવી, પણ જે રીતે જાણકારી સામે આવી રહી છે, ઝી24 કલાકની સ્ક્રીન પર એક્સક્લુઝિવ આ વિડીયો પણ તમે જોઈ રહ્યા છો। ત્યાં રહેલા સ્થાનિકે આ વિડીયો પોતાના કેમેરામાં કેદ કર્યો છે અને કઈ રીતે પાવાગઢ ખાતે આ મોટી દુર્ઘટના સર્જાય છે તે આ વિડીયોમાં આપણે જોઈ શકીએ છીએ। દુર્ઘટનામાં 6 લોકોના મોત નિપજ્યા હોવાની વિગતો છે। આપને જણાવી દઈએ, ગુડ્સ રોપવે હતો, જેમાં મંદિરમાં યજ્ઞશાળામાં લઈ જવાતો માલ સામાન ભરેલો હતો અને તે દરમિયાન આ જે દુર્ઘટના છે સર્જાઈ છે। સરસામાન લઈ જતા હતા અને તે દરમિયાન આ રોપવે અચાનકથી તૂટી પડ્યો હોવાની વિગતો સામે આવી રહી છે। એક્સક્લુઝિવ તસવીરો અને વિડીયો પણ સામે આવ્યો છે। સ્થાનિકે પોતાના કેમેરામાં વિડીયો કેદ કર્યો હતો અને તે હવે સામે આવ્યો છે। પાવાગઢથી આ પૂરી દુર્ઘટના, પાવાગઢથી આ મોટા સમાચાર, જ્યાં કેવી રીતે આ દુર્ઘટના સર્જાઈ તેનો વિડીયો તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। અચાનકથી આ જે રોપવે છે તે તૂટી પડ્યો હતો, જો કે આ ગુડ્સ રોપવે એટલે કે સરસામાન માલ સામાન લઈ જવા માટે આ રોપવેનો ઉપયોગ કરાતો હતો। યજ્ઞશાળા પાવાગઢ મંદિર ખાતે છે, તે યજ્ઞશાળા માટેનો સામાન લઈ જવાતો હતો અને તે દરમિયાન આ દુર્ઘટના ઘટી છે। અત્યાર સુધી 6 લોકોના મોતની વિગતો સામે આવી રહી છે। જો કે શા કારણથી આ રોપવે અચાનકથી આ રીતે તૂટી પડ્યો તેને લઈને હજુ કોઈ કારણ સામે નથી આવ્યું। તપાસનો વિષય છે કે આખરે આ ગુડ્સ રોપવે કેમ તૂટી પડ્યો। વધુ માહિતી સાથે સંવાદદાતા જયેન્દ્ર જોડાઈ ગયા છે ફોન લાઈન પર। જયેન્દ્ર, રોપવે તૂટી પડ્યો છે, કયો રોપવે હતું? આ પાવાગઢના રોપવેની વાત છે જયેન્દ્ર? બિલકુલ નથી। સૌપ્રથમ આપણે સ્પષ્ટ કરી દઈએ કે પાવાગઢમાં જે યાત્રિકો માટે રોપવે છે તે દુર્ઘટનાગ્રસ્ત નથી થયો। આ જે રોપવે છે તે માલસામાન ચડાવવા માટે જે રોપવે બનાવવામાં આવ્યો હતો તે રોપવે દુર્ઘટનાગ્રસ્ત થયો છે। અને સૌથી મહત્વની વાત છે કે આ જે રોપવે છે તે મંદિરના નવીનીકરણ પ્રોજેક્ટ માટે અહીંયા બનાવવામાં આવ્યો હતો। ડુંગર ઉપર માલસામાન ચડાવવા માટે ઘણા વર્ષોથી અહીંયા આ સ્થાપિત કરવામાં આવ્યો હતો, પરંતુ આજરોજ જે બોગીની અંદર માલસામાન અન્નક્ષેત્ર માટે, મંદિરના અન્નક્ષેત્ર માટે શાકભાજી સહિતનો, ગેસના બોટલ સહિતનો સામાન જે છે તે અહીંયાથી લઈ જવામાં આવી રહ્યો હતો ને બોગી થોડે ઉપર જતા જ વાયર તૂટવાથી કે કોઈ ટેકનિકલ ખામીની લીધે જે બોગી છે સીધી ધસડાઈને નીચે તરફ આવી હતી અને ટાવર સાથે, જમીન સાથે અથડાઈ હતી। અને આ સૌથી મહત્વની વાત છે કે જે બોગી હતી તેની અંદર માલસામાન સાથે 6 લોકો સવાર હતા। તમામના ઘટના સ્થળે મોત નીપજી ચૂક્યા છે અને તમામ જે લોકો છે તેમને હાલ બહાર, તમામની જે ડેડ બોડી છે તેમને બહાર કાઢવામાં આવી છે ને હાલોલના ધારાસભ્ય, કલેક્ટર અને એસપી સહિતના જે અધિકારીઓ છે હાલ અહીંયા ઘટના સ્થળે પહોંચી ગયા છે અને તમામ જે ડેડ બોડી છે તેને રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી છે। જો કે મહત્વની વાત એ છે કે આ જે ગુડ્સ રોપવે છે તેની અંદર આ તમામ લોકો સવાર હતા, એટલે કે કયા પ્રકારે તેઓ બેઠા હતા અને કઈ રીતના બેઠા હતા તે પણ સૌથી મહત્વનો સવાલ છે, કારણ કે આ માત્ર માલસામાન હેરફેર કરવા માટે જે રોપવે છે તે બનાવવામાં આવ્યું હતું। મહત્વની વાત છે કે આ એ જ રોપવેની બોગી હતી જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવાર થઈને મા મહાકાળીના દર્શને જે તે વખતે અહીંયા જ્યારે ઉદઘાટન કરવા આવ્યા તે સમયે ગયા, ધ્વજારોહણ કરવા આવ્યા અને તે જ બોગી છે તે દુર્ઘટનાગ્રસ્ત થઈ છે। જી બિલકુલ થી આ પહેલા પાવાગઢનો આ રોપવે જે ગુડ્સ રોપવે છે ખૂબ જ લાંબા સમયથી કાર્યરત છે। જયેશ, આ પહેલા કોઈ આવી ઘટના સામે આવી છે કે પહેલીવાર આ પ્રકારે કોઈ ઘટના બની?
બિલકુલ સૌપ્રથમ જ્યારે શરૂઆતની અંદર આ રોપવે બનાવવામાં આવ્યો ત્યારે કેપેસિટી કરતા વધારે માલસામાનની હેરફેર કરતા ટેસ્ટિંગ દરમિયાન આ રોપવે જે છે તે ધરાશાયી થયો હતો, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા આ રોપવેનો જે છે માલસામાન ચડાવવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો. ત્યારબાદ કોઈ ખામી અહીંયા નહોતી સર્જાઈ, પરંતુ આજરોજ અચાનક જ કોઈ કારણોસર આ જે રોપવે છે તેની વાયર તૂટી પડતા અચાનક આ બોગી જે છે અડધે જઈ અને પાછી રિટર્ન આવી હતી ને તાત્કાલિક ખૂબ જ સ્પીડથી આવવાથી આ જે બોગી છે તે ટાવર સાથે ભટકાઈ હતી ને જમીન ધોસ્ત થતા તમામ જે લોકો અંદર સવાર હતા તમામના મોત નીપજ્યા છે. બિલકુલથી જે લોકોના મૃત્યુ થયા છે તે લોકો કોણ હતા, તેને લઈને વિગતો કઈ પ્રાપ્ત થઈ? જે ચોક્કસ હાલ જે ચોક્કસ વિગતો છે તે પ્રાપ્ત નથી થઈ રહી, પરંતુ જે પ્રમાણે અહીંના સૂત્રો જણાવી રહ્યા છે કે મંદિરના કેટલાક કર્મચારીઓ હતા અને જે રોપવે ગુડ્સ રોપવે છે તેના કેટલાક કર્મચારીઓ હતા. આ તમામ જે લોકો છે તે અહીંયાથી ઉપર જઈ રહ્યા હતા, માલસામાન સાથે લઈ જઈ અને અન્નક્ષેત્ર પાસે પહોંચી રહ્યા હતા. જી બિલકુલ જયેન્દ્ર, જ્યારે પણ આપણે આવું કોઈ ટેકનિકલ મશીન્સ અને સાધનોનો ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે તેની રિપેરિંગ તેમજ તેનું સમારકામ યોગ્ય સમયે કરાવવું ખૂબ જ જરૂરી થઈ જતું હોય છે. તમે સતત તમારા વિસ્તારની આ તમામ પરિસ્થિતિ પર નજર રાખીને બેઠા હો છો. આ જે રોપવે હતો તેનું સમારકામ, તેની રિપેરિંગ, મેન્ટેનન્સની કામગીરી યોગ્ય પ્રમાણમાં થતી હતી ખરી? કઈ આઈડિયા ખરો? બિલકુલ પાવાગઢ એક યાત્રાધામ હોવાથી તમામ જે લોકો છે અહીંયા આવતા હોય છે અને વારંવાર અધિકારીઓથી લઈ અને તમામ જે લોકો છે, નેતાઓ છે, નેતાગણ છે અહીંયા આવતા હોય છે. એટલે આ જે જગ્યા છે ખૂબ જ સંવેદનશીલ જગ્યા ગણવામાં આવે છે ને અહીંયા કોઈ પણ પ્રકારની કચાશ ના રહે તેનું 100% ધ્યાન રાખવામાં આવે છે. ચાહે તે યાત્રાળુઓ માટે બનાવેલી રોપવે હોય કે ગુડ્સ માટે બનાવેલી રોપવે હોય, તમામનું મેન્ટેનન્સ જે છે તે નિયમિત જ કરવામાં આવતું હોય છે. પરંતુ આ જે બોગી છે તે કયા કારણોસર દુર્ઘટનાગ્રસ્ત થઈ અને શું કારણ હતા આ સમગ્ર ઘટના પાછળ તે તપાસનો વિષય છે ને હાલ જિલ્લાના તમામ જે અધિકારીઓ છે તે અહીંયા પહોંચી ચૂક્યા છે અને આ સમગ્ર મામલે હાલ તપાસ કરી રહ્યા છે. જો કે પ્રાથમિકતા જેને આપવામાં આવી રહી છે, જે લોકો મૃત્યુ પામ્યા છે તમામની ડેડ બોડી જે છે તેને હાલ રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી છે અને આગળની જે વધારે કાર્યવાહી અને તપાસ છે તે હવે કરવામાં આવશે. બિલકુલ જયેન્દ્ર, આ મંદિર પરિસર આસપાસ જ આ ઘટના બની છે. 2 રોપવે છે, જ્યાં પાવાગઢ દર્શન કરવા જવા માટે પણ અલગથી રોપવે છે. તો જે અન્ય રોપવેની સેવા છે તેમાં કોઈ અત્યારે સ્થગિત કરવામાં આવી કે કોઈ વિલંબ, જે લોકોને દર્શન કરવા એ લોકો શાંતિથી કરી શકે છે? બિલકુલ આ ખૂબ મહત્વનો સવાલ છે, કારણ કે પાવાગઢ ખાતે રોપવે તૂટતી હોય છે ત્યારે લોકો અફવાઓ પણ ખૂબ જ વધારે પ્રમાણમાં ફેલાવતા હોય છે. તેથી 24 કલાકના તમામ દર્શકોને આપણે પહેલા જ ક્લેરિફાઈ કરી દઈએ કે આ જે રોપવે છે તે યાત્રાળુઓની રોપવે નથી તૂટતી, તે અત્યારે પણ કાર્યરત છે અને હાલ પણ યાત્રાળુઓ તેની અંદર પ્રવાસ કરી રહ્યા છે. આ જે રોપવે તૂટી છે તે ગુડ્સ રોપવે એટલે કે માલસામાનનો હેરફેર કરવા માટે નીચે માચીથી ડુંગર નિજ મંદિર સુધી માલસામાનને પહોંચાડવા માટે જે રોપવે બનાવવામાં આવી હતી તે રોપવે તૂટી છે અને આ રોપવેની અંદર કેટલાક લોકો હતા જેમના મોત થયા છે. એટલે સૌપ્રથમ આ વસ્તુ ક્લિયર કરવી ખૂબ જરૂરી છે કે જે યાત્રાળુઓ માટેની રોપવે છે તે સલામત છે ને તે હાલ પણ કાર્યરત છે ને યાત્રાળુઓ તેની અંદર દર્શન કરવા માટે જઈ રહ્યા છે. બિલકુલ જયેન્દ્ર, વધુ માહિતી મેળવવા આપની પાસે આવીએ છીએ. તો આપ જુઓ, પાવાગઢમાં જે ગુડ્સ રોપવે એટલે કે યાત્રિકો માટે અલગથી રોપવે હોય છે, પરંતુ માલ સામાન પહોંચાડવા માટે મંદિરના અન્ન ક્ષેત્ર તેમજ યજ્ઞશાળામાં માલ સામાન પહોંચાડવા માટે ખાસ રોપવે કાર્યરત હતો. લાંબા સમયથી આ રોપવે કાર્યરત હતો. જો કે આજે આ રોપવે માલ સામાન લઈ જતી વખતે દુર્ઘટનાગ્રસ્ત થયો છે. આ રોપવે તૂટ્યો છે અને આ ઘટનામાં 6 લોકોના મોત નીપજ્યા છે. અન્ય 2 લોકોના મોતની પણ વિગતો સામે આવી રહી છે. આ મોટા સમાચાર છે, જ્યાં પાવાગઢમાં ગુડ્સ રોપવે તૂટતા 2 લિફ્ટમેન અને 2 શ્રમિકોના મોત નીપજ્યા છે. સાથે આ ઘટનામાં અન્ય 2 લોકોના મોત નીપજ્યા હોવાની પણ વિગતો સામે આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે શાકભાજી સહિત અન્ય જે યજ્ઞશાળામાં ઉપયોગમાં લેવાતા તમામ સામાનને લાવવા લઈ જવા માટે આ રોપવેનો ઉપયોગ થતો હતો. સતત તમે તસવીરો ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. આ તસવીરોમાં જુઓ, આ એ જ રોપવે છે જેને ગુડ્સ રોપવે તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહ્યો હતો. કેવી રીતે આ રોપવેનો ઉપરનો ભાગ છે થોડો નમી ગયો છે અને એટલા માટે જ આ રોપવે તૂટી પડ્યો. જ્યારે તે દરમિયાન આ જે રોપવેનો એક સ્તંભ છે તેને નુકસાન પહોંચ્યું છે. હાલ તો આ સમગ્ર ઘટનામાં 6 લોકોના મોતની વિગતો છે. હવે અહીંયા બેદરકારી છે કે પછી કોઈ ટેકનિકલ ખામી છે, તેને લઈને તપાસ ખૂબ જ જરૂરી બની જાય છે. દુર્ઘટનામાં અત્યાર સુધી 6 લોકોના મોતની વિગતો સામે આવી રહી છે. તો આપ જુઓ, 2 અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. એકમાં તમે જોઈ રહ્યા છો જે ગુડ્સ રોપવે છે તે નમી પડ્યો. તે દરમિયાન ત્યાં રહેલા સ્થાનિકે પોતાના કેમેરામાં આ દ્રશ્યો કેદ કર્યા હતા, તસવીર લીધી હતી અને તે બાદ અહીં તમે જુઓ કેવી રીતે શાકભાજીથી લઈને તમામ જે માલ સામાન છે તે અસ્તવ્યસ્ત હાલતમાં નીચે પડેલો દેખી શકાય છે. આ એ જ બોગી છે જેમાં આ માલ સામાનને લઈ જવામાં આવી રહ્યો હતો. હવે માલ સામાન ક્ષમતા કરતાં વધારે ભરવામાં આવ્યો છે કે કેમ તેને લઈને પણ હવે તપાસ
કરવી ખૂબ જ જરૂરી બની જાય છે, કેમ કે 1-2 વર્ષ નહીં પરંતુ ખૂબ જ લાંબા સમયથી વર્ષોથી આ ગુડ્સ રોપવે નહીં